અંતર જેના ઉજડા એની જાતો ના જોવાય, અવધેશ એટા ખાય પેલા ભીલડીના બોર ભૂદરા. મિત્રો, સબરીના ગુરુએ તેને કહ્યું હતું કે તારી ઝૂંપડીએ એક દિવસ ચોક્કસ રામ આવશે અને એક દિવસે એ ભગવાન શ્રી રામ સ્વયંભૂ સબરીની ઝૂંપડીએ પધારે છે. ત્યારે સબરીનો હરખનો પાર રહેતો નથી અને સબરી એ ભગવાન શ્રી રામને પોતાની મોઢે ખાધેલા એઠા બોર રામ ભગવાનને ખવડાવે છે. ત્યારે લક્ષ્મણને આ ગમતું નથી, પરંતુ રામ તે બોર જેમ 56 ભોગ હોય તેમ તે ખાય છે અને એક પણ મોઢા પરની રેખા રામ ભગવાનને બદલાતી નથી. રામ ભગવાનને જોયું હતું કે સબરીની કેટલી ભાવના છે આ બોર ખવડાવવા પ્રત્યે. એક પણ બોર મારા માટે ખાટું ના નીકળે ને એટલા માટે સબરી પોતાના મોઢે ચાખીને બોર મને ખવડાવે છે. મિત્રો, તમને ખબર જ છે કે ભગવાન વસ્તુઓના નહીં પણ ભાવના ભૂખ્યા હોય છે અને એ ભાવ, પ્રેમ અને સ્નેહ એ સબરીમાં હતો. ભાઈ, એટલા માટે કોઈ કવિએ લખ્યું છે કે મીઠા લાગ્યા બોર સબરી તારા, મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના ભરપૂર રે. મીઠા લાગ્યા બોર સબરી તારા, મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના ભરપૂર રે. રાધે રાધે.